નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, સીસીઈ ગ્રુપ બી અને આ ગ્રુપ બી મેન્સનું ફાઇનલ રિઝલ્ટ એ આવી ચૂક્યું છે, ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર કયા કયા ઉમેદવારો આવશે એનું પણ લિસ્ટ એ જાહેર કરી દેવામાં આવ્યું છે. આનો પ્રોગ્રામ એ હવે આના પછી એ શરૂ થવાનો છે અને એમાં કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે તમારે સાથે રાખવા પડશે એની એક આખી આ ઝલક આ વિડીયોની અંદર. અને આ વિડીયો એ તમારા માટે ખૂબ ઉપયોગી થશે, કારણ કે ગ્રુપ બી મેઇન્સની અંદર જે લોકો પાસ થયા છે અને અત્યારે હાલ 700 ઉમેદવારોનું લિસ્ટ એ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના ઉમેદવારોનું લિસ્ટ છે એ હવે પછી જાહેર કરવામાં આવશે. તો એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોગ્રામમાં કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે એ લઈને આવવાના રહેશે એની એક આખી ચર્ચા ખાસ ધ્યાનથી સાંભળજો. શું કરવાનું હશે, કેવી રીતે કરવાનું હશે. તો આ પ્રકારે આ જાહેર કરી દેવામાં આવ્યું છે કે ભાઈ આ જાહેરાત જે છે એ કરી આપવામાં આવી છે કે ભાઈ 212 નંબરની જાહેરાત છે. એમાં જે લોકો ગ્રુપ બી પરીક્ષાને અંતર જે ઉમેદવારો એ ડોક્યુમેન્ટ સ્ક્રુટની, જેને આપણે ઇન શોર્ટમાં કહીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એના માટે એને બોલાવવામાં આવી રહ્યા છે. બરાબર. અને આમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જે એક યાદી છે એ આની પહેલા 19 તારીખે જાહેર કરી હતી અને એમાંથી જ આ લોકોએ સિલેક્ટ કર્યા છે. લગભગ 1.5 ગણા જગ્યાના કરશે, પરંતુ અહીંયા એ બધાના નામો છે એ આ જે પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી પણ તમને અવેલેબલ થઈ જશે. એમાં એમના નામો પણ છે. તો હવે આ પ્રમાણપત્રો એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યક્રમ એ ક્યાં થશે? તો કમિટી હોલ, 4થો માળ, બ્લોક નંબર 2, કર્મયોગી ભવન, સેક્ટર 10A. ઓકે. હવે આ પ્રોગ્રામ છે ટોટલ અત્યારે હાલ 3 દિવસ યોજાવાનો છે. 27/7 સોમવારના રોજ, 28/7 સોમવારના રોજ, 29/7 એટલે કે 29 જુલાઈ મંગળવાર અને 30મી જુલાઈ બુધવાર. આ 3 દિવસ સુધી આ કાર્યક્રમ યોજાવાનો છે. ક્યારે શરૂ થશે? સવારના 10 વાગે તમારે દરેક લોકોએ હાજર રહેવું પડશે. હવે આમાં જે ટોટલ 700 ઉમેદવારોનો નામ નંબર જે છે 700 ઉમેદવારોનું આપેલું છે. તો 1 થી 94 છે એ સોમવારે આવશે, 1 થી 194, 195 થી 400 મંગળવારે આવશે, 401 થી 700 બુધવારે આવશે. અને 700 પછીના જે ઉમેદવારો હશે, એટલે ઘણા બધાને મગજમાં એવું હશે કે અમારું નામ નથી આવ્યું, અમારું તો માર્ક પણ થતા હતા, પણ એમણે અત્યારે ટેન્શન લેવાનું નથી. એમનું નામ હવે પછીના લિસ્ટ એટલે કે હવે પછીના પ્રોગ્રામની અંદર આવશે. એટલે કે 701 પછીથી બાકીનો કાર્યક્રમ હવે પછીથી જાહેર કરાશે. રેડી? ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની ખાસ વાત, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 4થો માળ ઉપર જવાનું છે, કમિટી હોલ છે, એમાં આ વસ્તુ થશે. રેડી? અને જે પણ લોકો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એના માટે હાજર નહીં થાય તો એવું માની લેવામાં આવશે કે આ લોકોને જોબ નથી જોતી અને એ લોકો પછી એ કોઈ પણ લેટ ફી ભરીને કે પછી એવી કોઈ સ્પેશિયલી એના માટે એ પ્રક્રિયા છે નહીં કરવામાં આવે. બરાબર? એ આ રીતે એ જોવામાં આવશે. બરાબર છે? ઇવન કે અહીંયા તમને જેટલા પ્રમાણપત્રો એ પણ નહીં હોય તો પણ નહીં ચાલે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે બધા પ્રમાણપત્રો પણ જોશે. કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે? એક વસ્તુ સમજી લ્યો. સૌથી પહેલા તો તમારી 10મા ધોરણની માર્કશીટ. તમામ ઉમેદવારોએ 10મા ધોરણની માર્કશીટ. હવે જોજો દોસ્તો, આ 10મા ધોરણની માર્કશીટ છે એને ઓરિજિનલ અને એની સાથે એવા 2 સેટ બનાવવાના, ઝેરોક્સ કરીને, સેલ્ફ અટેસ્ટેશન કરીને 2 સેટ છે એ બનાવવાના રહેશે. જેની અંદર તમારું 10મા ધોરણનું માર્કશીટ, બરાબર, 10મા ધોરણનું ક્રેડિટ સર્ટિફિકેટ, કે જેમાં 10મા ધોરણનું ક્રેડિટ સર્ટિફિકેટ હોય, કેટલામી ટ્રાયલે એ તમે પરીક્ષા આપેલી છે એ જોવામાં આવશે. આ બધા લોકો બધા જે ડોક્યુમેન્ટ છે એના ઓરિજિનલ જે છે એ પ્રમાણપત્રો એ તમારે સાથે રાખવાના. જન્મ તારીખના પુરાવા માટે આ એસએસસી ક્રેડિટ સર્ટિફિકેટ એ જોશે. બરાબર? જો ન હોય તો સાથે લિવિંગ સર્ટિફિકેટ છે એ રાખવું. પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે અહીંયા કીધું છે, તમામ ઉમેદવારોએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવાનું રહેશે. રેડી? એટલે આ 3જો નંબરનું ડોક્યુમેન્ટ. આ જે સિરીઝમાં તમને કીધું છે એ સિરીઝની અંદર તમારે લખવાનું, એ ડોક્યુમેન્ટ ગોઠવવાનું. કમ્પ્યુટર કોમ્પિટન્સી સર્ટિફિકેટ એટલે સીસીસી સર્ટિફિકેટ. ધારો કે સીસીસી સર્ટિફિકેટ છે એ તમારી પાસે નથી, તો ધોરણ 10 અથવા ધોરણ 12માં
કમ્પ્યુટર એક વિષય તરીકે હોવો જોઈએ, અથવા એમાં પણ નથી તો તમારા ગ્રેજ્યુએશનની અંદર કોઈ પણ એક સેમેસ્ટરની અંદર કમ્પ્યુટર એઝ અ વિષય તરીકે હોવો ફરજિયાત છે. આ વસ્તુ તમારે કરવાની રહેશે, બરાબર છે. એટલે આ વસ્તુ છે એ તમારે આપવાની રહેશે. ક્લિયર? આગળ પછી તમામ જે બેચલર ડિગ્રી હોય, ડિપ્લોમા પ્રોગ્રામ હોય, અને અથવા ડિપ્લોમા કર્યું હોય તો એની, આઈટીઆઈ કર્યું હોય તો એની, અને સ્નાતક કર્યું છે તો એની પણ તમામ સેમેસ્ટરની માર્કશીટ છે એ તમારે આપવાની રહેશે. માની લ્યો કોઈને જે છે એ ફોર એક્ઝામ્પલ 3 વર્ષ હોય તો 3 વર્ષની અંદર સેમેસ્ટર છે એ ટોટલ 6 થાય, તો 6 સેમેસ્ટરની અંદરના જે 6 માર્કશીટ થાય, માની લ્યો એમાં પણ બેકલોગ આવે તો એ બેકલોગ વાળી પણ માર્કશીટ તમારે આપવાની રહેશે. ઓકે, માની લ્યો ઘણા જે છે એન્જિનિયરિંગ વાળા હશે તો એને 4 વર્ષ હશે, તો 4 વર્ષ અને 8 સેમ થાય, તો એમણે પણ આ બધા સેમેસ્ટરની માર્કશીટ આપવાની રહેશે. ક્લિયર? ત્યાર પછી ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ, જે આપણે એમ કહીએ કે તમને ગ્રેજ્યુએશન સ્નાતકનું સર્ટિફિકેટ આપ્યું હોય, એ સ્નાતકનું સર્ટિફિકેટ છે એ તમારે આપવાનું રહેશે. સાથે જો ડિપ્લોમા કર્યું હોય તો ડિપ્લોમા, અથવા તો આઈટીઆઈ નું સર્ટિફિકેટ, અથવા તો સ્નાતકનું સર્ટિફિકેટ બધા જ ઉમેદવારોએ આપવાનું રહેશે. પછી આવ્યું કાસ્ટ સર્ટિફિકેટ. ઓપન કેટેગરીના ઉમેદવારો છે એમણે કાસ્ટ સર્ટિફિકેટ આપવું ફરજિયાત નથી, બરાબર, એને ન આપવાનું હોય. પણ ઈડબ્લ્યુએસ, એસઈબીસી, એસસી, એસટી આ બધા લોકોએ કાસ્ટ સર્ટિફિકેટ, જે અનામતનો લાભ લેવા માંગે છે, તો એમણે કાસ્ટ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે. એના પછી વિધવા ઉમેદવારનો જો લાભ લેવું હોય તો એનો જે સર્ટિફિકેટ આવે વિડો સર્ટિફિકેટ, અને આ વિડો સર્ટિફિકેટ છે એ એવા જ ઉમેદવારનો લાગુ થશે કે જેણે પુનઃ લગ્ન ન કરેલા હોય, અને એમાંય હમણાંનું જે રિસેન્ટલી સોગંદનામું સાથે એ લાવવાનું રહેશે. એ પછી એક્સ સર્વિસમેન ઉમેદવારો હોય તો એમણે એક્સ સર્વિસમેન માટે જ જે એમની જે સર્વિસ બુક છે ડિસ્ચાર્જ કર્યા હોય ત્યારે, તો એ સર્વિસ બુકની જે બુકલેટ નકલ છે એ સાથે રાખવાની રહેશે. જો તમે દિવ્યાંગો છો તો દિવ્યાંગતા વાળું જે સર્ટિફિકેટ એ યાદ રાખવાનું છે, એ સાથે રાખવાનું રહેશે. જો તમે ગવર્મેન્ટ એમ્પ્લોય અત્યારે હોય અને તમે સીસીઈમાં આવ્યા તો તમારે ગવર્મેન્ટમાંથી તમારા ડિપાર્ટમેન્ટમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એ લેવું પડશે, જેને તમે એનઓસી કહી શકો. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે, એનઓસી તમારે લેવું પડશે, અને એ તમારે અસલ સાથે પણ રાખવાનું રહેશે. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, જે ઈડબ્લ્યુએસમાં લાભ લેવા માંગે છે એવા લોકોએ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટને અસલમાં અને એની ઝેરોક્સ 2 સેટ રાખવાના રહેશે. કેન્ડિડેટનું એક આઈડેન્ટિટી પ્રૂફ. હવે આઈડેન્ટિટી પ્રૂફની અંદર તમે શું શું આપી શકશો? આધાર કાર્ડ આપી શકશો, ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકશો, પાન કાર્ડ આપી શકશો, ચૂંટણી કાર્ડ આપી શકશો, પાસપોર્ટ પણ જો હોય તો એમાંથી કોઈ પણ એક પુરાવો, જનરલી આધાર કાર્ડ આપણા બધા પાસે હોય, જો એ ન હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ તો હોય, જો એ ન હોય તો આપણી પાસે ચૂંટણી કાર્ડ તો હોય જ, તો એ આપી દેવાનું. બરાબર. જો તમે નામ બદલું હોય તો એનું ગેઝેટેડ નોટિફિકેશન છે એ આપવાનું. હવે અહીંયા આ મુદ્દો ખાસ, જે બહેનો એના મેરેજ થઈ ગયા છે, પરિણીત ઉમેદવારો છે, તો એ પરિણીત મહિલા ઉમેદવારોએ એમને સાથે મેરેજ સર્ટિફિકેટ આપવાનું રહેશે ફરજિયાત. આ જેટલી પણ બહેનોએ જેના હમણાં તાજેતરમાં કોઈ પણ રીતે મેરેજ થયા છે એ બધાએ આ મેરેજ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે. બરાબર. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, જે અનામત વર્ગની અંદર એસઈબીસી વાળા છે એમના માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, કે જે અત્યારે જે આ 3 નાણાકીય વર્ષની અંદર લાગુ હોય એ પ્રમાણેનું આપવાનું રહેશે. અને બાકીના જો કોઈ ડોક્યુમેન્ટ્સ છે તો એ તમારે સાથે રાખવાના રહેશે. ક્લિયર? આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે સ્ટેપ બાય સ્ટેપ આખા રેડી કરવાના. આના 2 સેટ રેડી કરવાના, ઝેરોક્સ કરી દેવાની 2 સેટ, જેથી કરીને વાંધો ન આવે. અને આ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ બધાના ઓરિજિનલ સાથે રાખવાના રહેશે. એટલે ઓરિજિનલ પણ રાખવાના રહેશે, એની સાથે 2 સેટ એ બનાવી અને રાખવાના રહેશે. જે ઝેરોક્સ વાળો સેટ છે એને સેલ્ફ અટેસ્ટેડ તમારી સાઇન સાથે એ કરી દેવાના રહેશે. બરાબર. પછી તમારે જગ્યા પસંદગી માટે તમારે પછી 5મા માળ ઉપર જવાનું, બ્લોક નંબર 2 માં, અને કર્મયોગી ભવનની અંદર તમને મેરિટ પ્રમાણે જગ્યા પસંદગી છે એ કરાવવામાં આવશે.
આ પ્રકારથી તમારું આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા જેને કહી શકાય ડોક્યુમેન્ટ સ્ક્રુટની એ તમારું કમ્પ્લીટ થશે. જેટલા પણ 700 ઉમેદવારો છે એ બધાને બેસ્ટ ઓફ લક. અને કાંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો અમે લોકો તમારી સાથે જ છીએ. પણ આની સાથે તમારે આ એક જે છે એ ફોર્મ છે એ પ્રિન્ટ કરીને લઈ જવાનું રહેશે. આ ઉમેદવારોએ પોતાનું ઓળખપત્ર, અરજી ફોર્મ, મુખ્ય પરીક્ષાનો કોલ લેટર, આ બધી માટેની નકલો અને એની સાથે સાથે આની સાથે સાથે આ પણ જોડવાનું રહેશે. અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અહીંયા જે છે આખું આવું ભરી અને તમારે રેડી કરવાનું રહેશે. આ બધી જ ડિટેલ છે એ અહીંયા ભરવાની રહેશે. આ કેના માટે છે? ખાતા ફાળવણી કાર્યક્રમ છે એના માટે જ આ વસ્તુ આપવામાં આવી છે. આનું પણ તમારે એક કોપી છે એ કાઢી લેવાની રહેશે. આ કોપી જે છે આની તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી પણ મળી જશે. ઓકે, એટલે આ પણ તમારે કરવાનું રહેશે. આ રીતે જે લિસ્ટ આપ્યું છે 1 થી લઈ અને 700 ઉમેદવારો છે એમાં એમના બધાને જે છે અહીંયા બોલાવવામાં આવ્યા છે. હવે તમે જોશો તો અહીંયા માર્ક પ્રમાણે, ફાઇનલ માર્ક પ્રમાણે નથી, પણ આ રીતે એ લોકોએ બોલાવેલા હાલ એ છે. 28 તારીખથી લઈ અને 28 તારીખ, 29 અને 30 3 દિવસ આવો કાર્યક્રમ છે એ થવાનો છે. ક્લિયર? આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો તમને મળીશ આવતા અવાજ કોઈ માહિતીની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.